ગુડ મોર્નિંગ ડૉક્ટર્સ. સો આજે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં આગળનું ચેપ્ટર મૂવમેન્ટ ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક ફ્રોમ ધ બુક સેમ્બ્યુલિંગમ, ચેપ્ટર નંબર 43. So start with the mastication. Mastication or chewing ચાવવું, બરાબર, is the first mechanical process in the gastrointestinal tract, or you can say GI tract, by which the food substance are torn એટલે તોડવું, ફાડવું, torn or cut into small particles and crushed or grounded into a soft bolus. crushed છૂંદી નાખવું, એક રીતે આખું બોલસ ફોર્મ કરવું, જે કોળિયો આપણે સ્પેસિફિકલી કહેતા હોય, દેટ ઇઝ ઇન કોલ ધ બોલસ. એટલે અગેન મેસ્ટિકેશનની પ્રોસેસ શું કહેવાય? તો મેસ્ટિકેશન ઓર ચ્યુઇંગ ઇઝ ધ ફર્સ્ટ મિકેનિકલ પ્રોસેસ ઇન ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક બાય વિચ the food substance are torn or cut into small particles. નાના પાર્ટિકલ્સમાં એને ફાડવાનો, તોડવામાં આવે છે, કાપવામાં આવે છે અને ક્રશ કરવામાં આવે છે. શેમાં? તો ઇન્ટુ સ્મોલ બોલર, સોફ્ટ બોલસ. સિગ્નિફિકન્સ ઓફ મેસ્ટિકેશન, સિગ્નિફિકન્સ એટલે મહત્વ. તો ફર્સ્ટ, બ્રેકડાઉન ઓફ અ ફૂડ સ્ટફ ઇન્ટુ સ્મોલર પાર્ટિકલ. પહેલું વસ્તુ નાના ટુકડાઓમાં વેચવા માટે જરૂરી છે, એનું બ્રેકડાઉન કરવા માટે. મિક્સિંગ ઓફ સલાઇવા વિથ ધ ફૂડ સબસ્ટન્સ થરલી. જો મેસ્ટિકેશનની પ્રોસેસ ના થાય તો સલાઇવા પ્રોપરલી આખા જેટલું ફૂડ સબસ્ટન્સ મોઢામાં આપણે લીધેલું છે એ બધામાં ઇક્વલી થરલી ડિસ્ટ્રીબ્યુટ થાય, મિક્સ થાય પ્રોપર. એના માટે પણ મેસ્ટિકેશન એટલે કે ચ્યુઇંગની પ્રોસેસ જરૂરી છે. લુબ્રિકેશન એન્ડ મોઇસ્ટનિંગ ઓફ ડ્રાય ફૂડ બાય સલાઇવા સો દેટ ધ બોલસ કેન ઇઝીલી સ્વોલો. સપોઝ આપણે ખાખરા અને એવી વસ્તુ જે ડ્રાય છે એકચ્યુઅલમાં, એવી વસ્તુ ખાઈએ અને જો મેસ્ટિકેશન કરે એટલે ચાવ્યા વગર જો ડાયરેક્ટ ઉતારવાનો ટ્રાય કરીએ તો ઓબ્વિયસ વસ્તુ છે કે એક તો એના બ્રેકડાઉન નથી થવાનું, ડ્રાય છે, તો એ બંને વસ્તુ આપણે એવી ને એવી ગળવાનો ટ્રાય કરીએ તો એ આપણને નુકસાન કરે છે, બરાબર, વાગે અંદર. તો એના માટે પહેલું બ્રેકડાઉન કર્યું, સલાઇવા મિક્સ કર્યું, પછી સલાઇવા અંદર આવવાના લીધે એનું લુબ્રિકેશન થયું અને મોઇસ્ટન થયું, જેના લીધે જે ડ્રાય ફૂડ હતું એ બોલસ ઇઝીલી લુબ્રિકેટ અને મોઇસ્ટ થઈને ઇઝીલી સ્વોલો કરી શકાય એવું માં કન્વર્ટ થયું. નેક્સ્ટ ઇઝ અ અપ્રિશિએશન ઓફ ધ ટેસ્ટ ઓફ ધ ફૂડ. ઓબ્વિયસ વસ્તુ છે કે ચાવ્યા વગર બધા જ ફૂડનો ટેસ્ટ આવે એવું જરૂરી નથી. શુગર ને એ બધી અમુક વસ્તુ અલગ વસ્તુ છે કે તમે મોઢામાં મૂકતાની સાથે એનો ટેસ્ટ આવી શકે, પણ એ પણ એક રીતે બ્રેકડાઉન થતું જ હોય છે. પણ બાકીના ઘણા ફૂડ કે જે તમે ચાવ્યા વગર જો એમને ગળી જાઓ તો એવા કોઈ જ ફૂડનો ટેસ્ટ આવતો નથી, બરાબર. જેમ કે સપોઝ આપણે વાત કરીએ કે મેડિસિન્સ જે કડવી હોય છે, આપણે ગળી જતા હોઈએ છીએ તો ઘણી વખત એવો ટેસ્ટ નથી આવતો, પણ જો એની જ મેડિસિન ચાવીને ખાઓ તો ખબર પડે કે કેવો ટેસ્ટ હોય છે એનો. ઓકે, સો મસલ્સ એન્ડ એક વખત આ ફરી વાર જોઈ લો કે સિગ્નિફિકન્સ કયા એના મહત્ત્વ શું છે. તો બ્રેકડાઉન ઓફ અ ફૂડ સબસ્ટન્સ ઇન્ટુ સ્મોલ પાર્ટિકલ્સ, મિક્સિંગ ઓફ સલાઇવા વિથ અ ફૂડ સબસ્ટન્સ thoroughly. Third is the lubrication and moistening of dry food by saliva so that the bolus can be easily swallowed. Appreciation of taste of the food. Next, muscle and movements of mastication. કયા મસલ્સ ઇન્વોલ્વ હોય છે? તો મસલ્સ ઓફ મેસ્ટિકેશનમાં આવશે મેસેટર મસલ, ટેમ્પોરલ મસલ, ટાઇરિગોઇડ મસલ અને બક્સિનેટર મસલ્સ. સો આ યાદ રાખવા પડશે: મેસેટર મસલ, ટેમ્પોરલ મસલ, ટાઇરિગોઇડ મસલ અને બક્સિનેટર મસલ્સ. ચલો આપણે એક વખત જોઈ જ લઈએ. સો
આની અંદર આપણે જોઈ શકીએ કે ઉપરના ભાગમાં આવેલું ટેમ્પોરાલિસ, પછી ટાયરિકોઇડ અને નીચે મેસેટર મસલ છે. બક્સિનેટર એટલે એ અહીંયા સિયા મિડલમાં અહીંયા બતાવેલું છે, એ અહીંયા આ રહ્યું. ધીસ ઇઝ ધ બક્સિનેટર મસલ. ઓકે, સો આટલા મસલ્સ આપણને મેસ્ટિકેશનમાં હેલ્પ કરતા હોય. 4 મસલ્સ મેઇનલી મેસેટર મસલ કે જે આપણા જોમાં રહેલા હોય છે, ટેમ્પોરલ મસલ જે ટેમ્પોરાલિસ રિજનમાં, ટાયરિકોઇડ અને બક્સિનેટર મસલ્સ. હવે મૂવમેન્ટની વાત થાય છે. સો મૂવમેન્ટ ઓફ મેસ્ટિકેશન્સમાં આવશે ઓપનિંગ એન્ડ ક્લોઝર ઓફ માઉથ, રોટેશનલ મૂવમેન્ટ ઓફ જો અને પ્રોટ્રેક્શન અને રિટ્રેક્શન ઓફ જો. પ્રોટેક્શન રિટ્રેક્શન હમણાં બતાવું છું. ઓપનિંગ અને ક્લોઝર એકદમ બેઝિક છે. રોટેશનલ મૂવમેન્ટ એટલે આપણે પેલું પર્ટિક્યુલર ગાયને કે ભેંસને તમે ખાતા જોયું હોય તો એવી એના જોની જે મૂવમેન્ટ હોય રોટેશનલ મૂવમેન્ટ, એટલે એવું સમટાઈમ્સ મૂવમેન્ટ એ આપણામાં પણ થતી હોય છે. આપણામાં એટલું મેજરલી જોવા નથી મળતું. હવે પ્રોટ્રેક્શન રિટ્રેક્શનની વાત કરીએ તો જ્યારે આપણું લોવર જો આવી રીતે આગળની સાઈડ આવે દેટ ઇઝ પ્રોટ્રેક્શન અને બેક સાઈડ જતું હોય દેટ ઇઝ રિટ્રેક્શન. સો મેસ્ટિકેશનની મૂવમેન્ટમાં આટલું કોમ્બિનેશન હોય છે. ઓપનિંગ એન્ડ ક્લોઝર ઓફ માઉથ, રોટેશનલ મૂવમેન્ટ ઓફ જો અને પ્રોટ્રેક્શન એન્ડ રિટ્રેક્શન ઓફ જો. નાવ control of mastication. Action of mastication is mostly a reflex process. It is carried out voluntarily also. રિફ્લેક્સ પ્રોસેસ પણ છે અને જાતે પણ કરી શકાય છે, વોલેન્ટરી પણ થઈ શકે છે. ધ સેન્ટર ઓફ મેસ્ટિકેશન ઇઝ સિચ્યુએટેડ ઇન મેડ્યુલા એન્ડ સેરિબ્રલ કોર્ટેક્સ. કઈ જગ્યાએ એના સેન્ટર્સ હોય છે? તો ધ સેન્ટર્સ ઓફ મેસ્ટિકેશન ઇઝ સિચ્યુએટેડ ઇન મેડ્યુલા એન્ડ સેરિબ્રલ કોર્ટેક્સ. ત્યાંથી એનું સ્ટિમ્યુલસ આવતું હોય. મસલ્સ ઓફ મેસ્ટિકેશન આર સપ્લાઇડ બાય ધ મેન્ડિબ્યુલર ડિવિઝન ઓફ ફિફ્થ ક્રેનિયલ કે જેનું નામ છે ટ્રાઇજેમિનલ નર્વ. સપ્લાય કોના દ્વારા? સેન્ટર કયા? તો મેડ્યુલા અને સેરિબ્રલ કોર્ટેક્સની અંદર. અને હવે સપ્લાય કોના દ્વારા થાય છે? તો ફિફ્થ ક્રેનિયલ કે ટ્રાઇજેમિનલ નર્વ અને એના ડિવિઝન, મેન્ડિબ્યુલર ડિવિઝન દ્વારા. સો ધ મસલ્સ ઓફ મેસ્ટિકેશન આર સપ્લાયડ બાય મેન્ડિબ્યુલર ડિવિઝન ઓફ ફિફ્થ ક્રેનિયલ નર્વ. નેક્સ્ટ ઇઝ અ ડિગ્લુટિનેશન. સ્વેલોઇંગની પ્રોસેસ એટલે ગળવાને કહેવાય છે ડિગ્લુટિનેશન. ડેફિનેશન: Deglutition or swallowing is the process by which food moves from mouth into stomach. મોઢામાંથી સ્ટમક સુધી પહોંચે એ જે આપણે ગળવાની પ્રક્રિયા જે કહીએ છીએ એને કહેવાય છે ડિગ્લુટિનેશન. ડિગ્લુટિનેશન ઓર સ્વેલોઇંગ એ એવી પ્રોસેસ છે કે જેના દ્વારા ફૂડ માઉથથી સ્ટમક સુધી જાય છે. Stages of deglutition. Deglutition occur in 3 stages. First, oral stage, second, pharyngeal stage, and third, esophageal stage. Oral stage, when food moves from mouth to pharynx. Pharyngeal stage, where the mouth moves from pharynx to esophagus. And esophageal stage, when food moves from esophagus to mouth. પહેલાં મોઢામાંથી ફેરિંગ્સમાં, ફેરિંગ્સમાંથી યુસોફેગસમાં અને યુસોફેગસમાંથી સ્ટમકની અંદર જાય છે. નેક્સ્ટ ઇઝ અ ઓરલ સ્ટેજ ઓર ફર્સ્ટ સ્ટેજ. ઓરલ સ્ટેજ ઓફ deglutition is voluntary stage. In this stage, the bolus from mouth passes into pharynx by means of series of action. Oral stage અથવા તો ફર્સ્ટ સ્ટેજ છે કે જેની અંદર deglutition વોલેન્ટરી સ્ટેજમાં થાય છે, વોલેન્ટરી સ્ટેજ છે. In this stage, the bolus from mouth passes into pharynx by means of series of actions. Sequence of event during the oral stage. First, bolus is placed over the posterior dorsal surface of the tongue. Posterior dorsal surface, એ dorsal એટલે ઉપરનો ભાગ થતો હોય, બરાબર? જીભની ઉપરનો જે ભાગ હોય દેટ ઇઝ ડોર્સલ, એની નીચેનો ભાગ એટલે કોઈ પણ વેટ. ડોર્સલ વેન્ટ્રલનો કન્સેપ્ટ થોડો ક્લિયર રાખવાનો.
બોલસ. સી કોઈપણ પાર્ટનો અપર સાઈડ પાછળનો ભાગ દેટ ઇઝ ડોર્સલ, આગળનો ભાગ દેટ ઇઝ વેન્ટ્રલ. સો જો બોડીમાં એવી રીતે જોવા જઈએ તો પાછળનો ભાગ દેટ ઇઝ ડોર્સલ કેવિટી લખ્યું છે, આગળનો ભાગ વેન્ટ્રલ કેવિટી. તો જીભમાં પણ એ રીતે જ્યારે ઉપરનો ભાગ હોય દેટ ઇઝ ડોર્સલ અને નીચેના ભાગનો જે નીચે જોઈન્ટ હોય છે એને કહેવાય વેન્ટ્રલ. સો પોસ્ટિરિયો પાછળના ડોર્સલ એટલે ઉપર સરફેસ ઉપર જ્યારે એને મૂકવામાં આવે છે, બોલસ ઇઝ પ્લેસ્ડ ઓવર ધ પોસ્ટિરિયો ડોર્સલ સરફેસ ઓફ ધ ટંગ. ઇટ ઇઝ કોલ્ડ ધ પ્રિપેરેટરી પોઝિશન. પ્રિપેર કરવાવાળી પોઝિશન. ઓકે, પ્રિપેરેટરી પોઝિશન. એન્ટિરિયર પાર્ટ ઓફ ધ ટંગ ઇઝ રિટ્રેક્ટ એન્ડ ડિપ્રેસ્ડ. રિટ્રેક્ટ થાય છે પછી ડિપ્રેસ થાય. એન્ટિરિયર પાર્ટ ઓફ ધ ટંગ ઇઝ રિટ્રેક્ટેડ એન્ડ ડિપ્રેસ્ડ. Posterior part of tongue is elevated and retracted against the hard palate. Posterior part of tongue is elevated, ઉપરની સાઈડ આવે છે, અને retracted against the hard palate. This pushes the bolus backward into the pharynx. એટલે પાછળની સાઈડ ફેરિંગ્સમાં અપર સાઈડ એને પુશ કરે છે. આ બોલસ બની ગયા પછીની વાત છે. ડાયરેક્ટ આપણે બોલસની જ વાત કરીએ એટલે ચાવી રહ્યા છે એની વાત નથી કરતા. ગળવાની પ્રોસેસ કઈ છે એની વાત છે. મોઢામાંથી ફેરિંગ્સમાં કઈ રીતે જશે એ રીતની વાત છે. ઓકે, સો ફોર્થ પોઈન્ટ ઇઝ ફોર્સફુલ કોન્ટ્રેક્શન ઓફ ટંગ અગેન્સ્ટ ધ પેલેટ. એટલે ટંગનું ઉપર પેલેટ ઉપર જ્યારે ફોર્સફુલ કોન્ટ્રેક્શન થાય છે તો એ શું કરે છે? એક પોઝિટિવ પ્રેશર ક્રિએટ કરે છે. ફોર્સફુલ કોન્ટ્રેક્શન of tongue against the palate produces a positive pressure in the posterior part of oral cavity. This also pushes the food into the pharynx. Alright, એક વખત ફિગર જોઈ લઈએ 43.1. ઓકે, સો અહીંયા શું બતાડે છે? આ ટંગ, આ જે બતાડ્યું છે દેટ ઇઝ ટંગ. એ હવે એનો શું કીધું કે આપણે ઉપર જોયું ને કે એન્ટિરિયર જે પાર્ટ છે એ સૌથી પહેલાં ઉપર પેલેટ ઉપર આવી રીતે પ્રેસ થાય છે, પછી ધીરે ધીરે જોડે આખો આ જે કર્વ છે ને ટંગનો એ પણ આવી રીતે ટચ થશે. આપણે હમણાં વિડીયોમાં પણ જોઈએ, બટ એ થશે એ રીતે ટંગ પછી આખી ઉપરની સાઈડ આવી રીતે પેલેટ ઉપર ટચ થશે એનો પોસ્ટિરિયર પાર્ટ પર, અને પછી બોલસ બ્લુ કલરનો જે બતાવ્યો છે એ નીચે સ્લાઇડ થશે ફેરિંગ્સમાં. ઓકે, અને પછી ફેરિંગ્સમાંથી યુસોફેગસમાં. આપણે હવે આ જ વસ્તુ વધારે બેટર વેમાં સમજવા માટે વિડીયોમાં જોઈ લઈએ. Throat and esophagus. Failure to coordinate would result in choking or an extremely precise coordination with breathing, since both of these processes share this. સી આની અંદર ટંગની એન્ટિરિયર સાઈડની મૂવમેન્ટ જુઓ. સૌથી પહેલાં એન્ટિરિયર સાઈડ છે એ પેલેટને ટચ થાય છે અને પછી ધીરે ધીરે પોસ્ટિરિયર સાઈડનો એક આખો વેવ ટાઈપનું આવે છે. એ મૂવમેન્ટ ફરી વખત ધ્યાનથી જુઓ. Same entrance, the pharynx. Failure to coordinate would result in choking or pulmonary aspiration. Swallowing involves over 20 muscles. With the muscles is the voluntary part of swallowing. The food is moistened with saliva and chewed. Food bolus is formed. ટંગ ઉપર પેલેટની સાઈડ પુશ થાય છે અને પછી એ સૌથી પહેલી કઈ ટંગનો કયો પાર્ટ? તો એન્ટિરિયર પાર્ટ ઉપર પેલેટ ઉપર પુશ થાય છે અને પછી ધીરે આખું વેવ ટાઈપનું ફોર્મ થઈને પોસ્ટિરિયર પાર્ટ પણ એને પેલેટની ઉપર ટચ થાય છે, એટલે પ્રેશર કરે છે. એના લીધે પોઝિટિવ પ્રેશર ક્રિએટ થશે અને બોલસ એ યુસોફેગસમાં ફેરિંગ્સમાં સ્લાઇડ થશે. હવે ફેરિંગ્સમાં આવ્યા પછી આ જે નીચે બતાવ્યું છે ને એ ઘાટી ઢાંકણ આપણે કહીએ ને એપિગ્લોટિસ, કે જે બંધ થશે અને ટ્રેકિયાને બંધ કરશે અને ફૂડને યુસોફેગસની અંદર સ્લાઇડ કરશે. ફરી વખત સી. And the tongue pushes it to the back of the throat, the pharynx. This process is under neural control of several areas of cerebral cortex, including the motor cortex. Pharyngeal phase starts with stimulation of ઓકે, હવે ફેરિન્જિયલ ફેઝની વાત કરે છે જે આપણે એક વખત વાંચી લઈએ અને પછી આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, સો આ એક વખત ફરી વાર જોઈએ તો બોલસ ઇઝ પ્લેસ્ડ ઓવર ધ પોસ્ટિરિયોર ડોર્સલ સરફેસ ઓફ ધ ટંગ. ઇટ ઇઝ કોલ્ડ પ્રિપરેટરી પોઝિશન.
anterior part of the tongue is retracted and depressed. એટલે આગળનું પાર્ટ આપણે જોયું ને કે એન્ટિરિયર પાર્ટ ઓફ ધ ટંગ એ ઉપર પેલેટ ઉપર પ્રેસ થાય છે આ રીતે. Posterior part of the tongue is elevated and retracted against the hard palate. This pushes the bolus backward into the pharynx. Forceful contraction of tongue against the palate produces a positive pressure in the posterior part of oral cavity. This also pushes the food into the pharynx. So pharyngeal stage or a second stage. Pharyngeal stage is an involuntary stage. આમાં આપણો કંટ્રોલ હોતો નથી, બરાબર. પહેલામાં ટંગની મૂવમેન્ટ ઉપર આપણો કંટ્રોલ હોય. In this stage, the bolus is pushed from the pharynx into the esophagus. આ સ્ટેજની અંદર બોલસને ફેરિંગ્સમાંથી યુસોફેગસમાં પાસ કરવામાં આવે છે. In this stage, bolus is pushed from pharynx into the esophagus. Pharynx is a common passage for food and air. બંને માટે કોમન, નાકથી લઈએ એર એ પણ આપણે ફેરિંગ્સમાં જશે, ફેરિંગ્સ થ્રુ જશે, અને ફૂડ પણ મોઢામાંથી જે લઈએ પણ ફેરિંગ્સ થ્રુ જશે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ કોમન પેસેજ. It divides into larynx and esophagus. એના બે પાર્ટ પડે છે પછી આગળ જતાં, એક larynx અને બીજું esophagus. Larynx lies anteriorly and continue as a respiratory passage. Anteriorly એટલે આપણે તમે અત્યારે સપોઝ તમારા ગળાને ટચ કરો તો સૌથી આગળનો પાર્ટ જે હોય દેટ ઇઝ larynx, બરાબર. એને આગળ જતાં ટ્રેકિયા ફોર્મ કરશે. So અહીંયા શું કહે છે, larynx lies anteriorly and continue as a respiratory passage. Esophagus lie behind the larynx and continue as a GI tract. Since pharynx communicate with the mouth, nose, larynx and esophagus during this stage of deglutination, bolus from pharynx can enter into four paths. સી હવે આ જે કોમન છે ને બધી વસ્તુમાં ફેરિંગ્સ, તો એના લીધે ફૂડ કઈ કઈ જગ્યાએ જઈ શકે એના 4 પોસિબિલિટીઝ છે. તો ફર્સ્ટ કયું, બેક ઇન્ટુ ધ માઉથ, માઉથમાં પાછું આવી શકે. અપવર્ડ્સ ઇન્ટુ ધ નેઝોફેરિંગ્સ, એટલે ઊભા રહો એક જ મિનિટ. આમાં જે અપર પાર્ટ નાકની જે આખી કેવિટી બતાવી છે ને અહીંયા, આ જે એટલે ફૂડ અહીંયાથી આ પોસિબિલિટી, એક તો જો અહીંયા સપોઝ યુસોફેગસમાં અહીંયા છે તો અહીંયાથી આ પાછું માઉથમાં આવી શકે. અહીંયા માઉથ આ એક રસ્તો થયો. બીજો નેઝોફેરિંગ્સ, અપર નેઝોફેરિંગ્સ અહીંયા આગળ પણ આવી શકે, બરાબર. એક મિનિટ. પછી શું કહે છે, ફોરવર્ડ ઇન્ટુ ધ લેરિંગ્સ અને ડાઉનવર્ડ ઇન્ટુ ધ યુસોફેગસ. એટલે નીચેની પાર્ટમાં આપણે જો વિચારીએ તો નીચે અહીંયા એપિગ્લોટિસ છે, સપોઝ આ બંધ ના થાય એપિગ્લોટિસ તો એ નીચે ક્યાં આગળ જઈ શકે, રેસ્પિરેટરી ટ્રેકમાં પણ જઈ શકે. અધરવાઇઝ અને જો બંધ થાય છે તો ઓબ્વિયસલી યુસોફેગસમાં જઈ શકે. તો આપણે શેમાં લઈ જવાની વાત છે, ઓબ્વિયસ વસ્તુ છે કે યુસોફેગસમાં લઈ જવાની વાત છે. ત્યાં જ જવું જોઈએ. બીજી બધી જગ્યાએ જાય તો માઉથમાં ચલો ઠીક છે, બટ બાકી બીજી બધી જગ્યાએ જાય તો પ્રોબ્લેમ થઈ શકે. સો 4 possible pathways are back into mouth, upward into nasopharynx, forward into larynx and downward into esophagus. However, due to various coordinated movements, bolus is made to entry only the esophagus. Entrance of bolus થ્રુ ધ અધર પાથ ઇઝ પ્રિવેન્ટેડ બાય, કઈ રીતે આપણે પ્રિવેન્ટ કરીએ છીએ. તો આ 4 પાર્ટ છે તેમાં ખાલી ફૂડ આપણું યુસોફેગસની અંદર જ જાય છે નોર્મલ કન્ડિશનમાં. તો બાકીના 3 જગ્યાએ કેમ નથી જતું, તે કયા એવી મિકેનિઝમ છે કે જે વસ્તુ પ્રિવેન્ટ કરે છે. તો ફર્સ્ટ, પાછું માઉથમાં કેમ નથી આવતું. સો બેક ઇન્ટુ ધ માઉથ, રિટર્ન ઓફ બોલસ બેક ઇન્ટુ ધ માઉથ ઇઝ પ્રિવેન્ટેડ બાય પોઝિશન ઓફ ટંગ અગેન્સ્ટ ધ સોફ્ટ પેલેટ. હવે અહીંયા સી પોસ્ટિરિયર ટંગ છે એ આખી, આ પોસ્ટિરિયર સાઈડ ઓફ ટંગ એ આખી ઉપર સોફ્ટ પેલેટને ટચ થઈ ગઈ છે. તો ઓબ્વિયસ વસ્તુ કે અહીંયા તો આખું બંધ જ થઈ ગયો છે રસ્તો, તો હવે માઉથમાં ઉપર પાછું આવવાની જગ્યા રહી જ નહીં. એટલે એ ફર્સ્ટ મિકેનિઝમની વાત કરે છે. પોઝિશન ઓફ ટંગ અગેન્સ્ટ ધ સોફ્ટ પેલેટ, એટલે કે રૂફ ઓફ ધ માઉથ એ સોફ્ટ પેલેટ ઉપર ટચ થયેલી હોય છે. સેકન્ડ, હાઈ intraoral pressure developed by the movement of the tongue. ટંગની મૂવમેન્ટના લીધે ઓરલ કેવિટીની અંદર હાઈ ઇન્ટ્રાઓરલ પ્રેશર ક્રિએટ થયેલું હોય છે કે જે ફૂડને પાછું
માઉથમાં આવવા દેતું નથી. સો બે વસ્તુ, એક તો પોઝિશન ઓફ ધ ટંગ અને બીજું હાઈ ઇન્ટ્રાઓરલ પ્રેશર, એના લીધે માઉથમાં પાછું આવતું નથી. બીજું નેઝોફેરિંગ્સમાં કેમ નથી જતું? સો અપવર્ડ ઇન ટુ નેઝોફેરિંગ્સ. Movement of bolus into the nasopharynx from the pharynx is prevented by elevation of soft palate along with its extension called the uvula. હવે છે ને ખાસ ધ્યાન, સોફ્ટ પેલેટ, જો અહીંયા લખેલું છે એરો મારીને, સોફ્ટ પેલેટ બ્લોક્સ ધ નેસોફેરિંગ્સ, બરાબર. આ જે છે ને હમણાં હું વિડીયો પ્લે કરું એટલે એની મૂવમેન્ટ જોજો. સોફ્ટ પેલેટ છે ને નીચેની સાઈડ હોય છે, બટ જ્યારે આવી રીતે બોલસ આપણે સ્વોલો થતું હોય છે એ વખતે સોફ્ટ પેલેટ એ નેઝોફેરિંગ્સને બ્લોક કરી દે છે. વેઇટ. The motor cortex. Pharyngeal phase starts with stimulation of tactile receptors in the oropharynx by the food bolus. The swallow reflex is initiated and is under involuntary neuromuscular control. The following actions are taken to ensure the passage of food or drink into the esophagus. The tongue blocks the oral cavity to prevent going back to the mouth. The soft palate blocks entry to the nasal cavity. The vocal folds close to protect the airway to the lungs. Of food or drink into the lungs. Esophageal phase. The food is moist with saliva and chewed. અત્યારે આ દૂર છે. હવે જો નેઝોફેરિંગ્સ ધીરે ધીરે ક્લોઝ કર્યું અને સોફ્ટ પેલેટે અગેન જેમ જેમ આ ફૂડ બોલસ નીચે આવતું જશે એમ ધીરે ધીરે લો નેઝોફેરિંગ્સ બ્લોક થઈ જાય છે. તો આના લીધે ફૂડ અપવર્ડ નેઝોફેરિંગ્સમાં જતું નથી. ઓકે, બરોબર. So the movement of bolus into the nasopharynx from pharynx is prevented by the elevation of soft palate along with its extension called the uvula. Uvula આપણે ચાલો એ બી જોઈ લો. This is uvula. બરાબર. આ જૂના નાના હતા ને ત્યારે આપણે કાર્ટૂનમાં બહુ જ જોતા હતા કે લોકો પેલા કાર્ટૂન બૂમો પાડે ને એટલે એનો વિડીયો છે એક આવી રીતે યુવિલા સુધી અંદર જતો હોય, યુવિલા પણ મૂવમેન્ટ કરતી હોય એ વાળું, બરાબર. સો એની જોડે જોડે સોફ્ટ પેલેટ પણ અપવર્ડ સાઈડ જાય છે કે જેના લીધે એ નેઝોફેરિંગ્સમાં જતું નથી ફૂડ. નેક્સ્ટ, ફોરવર્ડ ઇન્ટુ લેરિંગ્સ. હવે આગળ લેરિંગ્સમાં કેમ નથી જતું? તો આનું મેઇન રીઝન આવશે કઈ રીતે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને આ ઘણી વખત જતું પણ રહે છે અને એ જો જતું રહે ત્યાં આગળ તો આપણને ઉધરસ આવવાની ચાલુ થઈ જાય જેને આપણે કહેતા હોઈએ છીએ અંતરસ ગઈ. ઓકે, સો શું કહે છે? ધ મૂવમેન્ટ ઓફ બોલસ ઇન્ટુ લેરિંગ્સ ઇઝ પ્રિવેન્ટેડ બાય ધ ફોલોઈંગ એક્શન. ફર્સ્ટ, અપ્રોક્સિમેશન ઓફ વોકલ કોર્ડ. Forward and upward movement of larynx, backward movement of epiglottis to seal the opening of larynx. All this movement arrests the respiration for few seconds. It is called the deglutination apnea. હવે ફરી વખત તો શું કહે છે કે અપ્રોક્સિમેશન ઓફ ધ વોકલ કોર્ડ્સ, એટલે વોકલ કોર્ડ્સ થોડા સાંકડા થતા હોય, બંધ થતા હોય. ફોરવર્ડ એન્ડ અપવર્ડ મૂવમેન્ટ ઓફ લેરિંગ્સ, આગળ આવે અને ઉપરની સાઈડ જતું હોય છે લેરિંગ્સ. તો બેકવર્ડ મૂવમેન્ટ ઓફ એપિગ્લોટિસ, બેકવર્ડ મૂવમેન્ટ ઓફ એપિગ્લોટિસ ટુ સીલ ધ ઓપનિંગ ઓફ ધ લેરિંગ્સ. એ આપણે હમણાં ફિગરમાં પેલા વિડીયોમાં જોઈએ છે અને એના લીધે શું થાય છે તો ઓલ ધીસ મૂવમેન્ટ અરેસ્ટ ધ રેસ્પિરેશન ફોર અ ફ્યુ સેકન્ડ્સ. એટલે એક વસ્તુ તમારે અત્યારે એક્સપેરિમેન્ટ કરવો હોય તો પણ કરજો. હમણાં જ તમે સપોઝ આપણે હમણાં સલાઈવા ગળીએ તો એ ગળતી વખતે શ્વાસ લેવાનો ટ્રાય કરો, જો એ નહીં લઈ શકાય. કેમ? કારણ કે જ્યારે પણ આપણે ડિગ્લુટિનેશન સ્વોલોઈંગની પ્રોસેસ કરીએ છીએ ને એ થોડીક સેકન્ડ માટે તમારો શ્વાસ અટકાઈ જાય છે. અત્યારે બી હાલ ટ્રાય કરો, આમ સલાઈવા ગળો, એને સ્વોલો કરો અને એ જ વખતે શ્વાસ લેવાય છે કે નહીં એ વસ્તુ જોઈ જુઓ. એ વખતે બ્રિધિંગ સ્ટોપ થાય જ અને એને પર્ટિક્યુલરલી કહેવાય છે ડિગ્લુટિનેશન એપનિયા. એપનિયા એટલે એ વખતે શ્વાસ બંધ થવો, એ ડિગ્લુટિનેશન એપનિયા.
એપનિયા રિફર્સ ટુ ધ ટેમ્પરરી અરેસ્ટ ઓફ બ્રીધિંગ. એપનિયા વર્ડ યાદ રાખજો, આગળ પણ બહુ બધી જગ્યાએ આવશે. સ્લીપ એપનિયા જેવું બીજા પણ ઘણા એવા એપનિયા આવશે. એપનિયા રિફર્સ ટુ ધ ટેમ્પરરી અરેસ્ટ ઓફ બ્રીધિંગ. Deglutination apnea or swallowing apnea is the arrest of breathing during the pharyngeal stage of deglutination. चलो एक वक्त है वीडियो. Control of several areas of cerebral cortex, including the motor cortex. તો એક વસ્તુ ખબર પડી ગઈ કે સોફ્ટ પેલેટ ઉપરની સાઈડ આવી રીતે લોક કરી દે છે કે જેને લીધે અપર ફેરિંગ્સમાં એ જતું નથી ફૂડ. હવે જે નીચે આટલો પાર્ટ જે દેખાય છે ને, દેટ ઇઝ એપિગ્લોટિસ, કે જે નીચે રહેલા રેસ્પિરેટરી ટ્રેકમાં તમને લેરિંગ્સની અંદર એ ફૂડને જવા દેતું નથી. ચલો જો આ બતાવ્યું, સોફ્ટ પેલેટ બ્લોક ધ નેઝોફેરિંગ્સ અને ટંગ બ્લોક ધ ઓરલ કેવિટી, એટલે ઉપર પણ નથી જતું હવે. અને નાઓ વોકલ કોર્ડ્સ ફોલ્ડ, એ પણ ઉપરની સાઈડ આવશે. એક મિનિટ ફરી વખત જોઈ લઈએ. જો આજે નીચેની સાઈડ બતાવે છે એ પણ ઉપર આવશે ને ઉપરથી ઘાટી ઢાંકણ પણ, એટલે કે એપિગ્લોટિસ પણ બંધ થાય છે. એટલા માટે બંને મુમેન્ટના લીધે એ આખું સીલ થઈ શકે છે અને ફૂડ એટલે બોલસ એ યુસોફેગસની અંદર સ્લાઇડ થાય છે. ઓકે, ઓનલી થ્રુ ધ યુસોફેગસ. બધા જ પાર્ટ, 4 રસ્તા જ હતા, 4માંથી 3 આપણે બ્લોક કરી દીધા, તો ઓબ્વિયસલી એક જ જગ્યાએ જવાનું એનું રહ્યું યુસોફેગસમાં. સો ધીસ અકર બાય ધ combined effect of various factor. First, upward movement of larynx stretches the opening of esophagus. આપણે જે બતાવ્યું એટલે લેરિંગ્સ ઉપરની સાઈડ ખેંચાય છે તો એના લીધે શું થાય છે, યુસોફેગસને ઓપન થવાનો ચાન્સ મળે છે. સો અપવર્ડ મુવમેન્ટ ઓફ લેરિંગ્સ સ્ટ્રેચિસ ધ ઓપનિંગ ઓફ યુસોફેગસ. ફરી એક વખત જોઈ લઈએ. The upper esophageal sphincter. This is the most important step way to the lungs. જો અત્યારે યુસોફેગસ ક્લોઝ છે. હવે આ જો આ એક્ઝેક્ટલી જ્યારે આટલો પાર્ટ આ પર્ટિક્યુલર જ્યારે એ ઉપરની સાઈડ સ્ટ્રેચ થાય છે ત્યારે યુસોફેગસનું ઓપનિંગ ઓપન થાય છે. ફરી એક વખત જો Blocks entry to the nasal cavity. The vocal folds close to protect the એ air. ધીરે રહીને ઉપર સ્ટ્રેચ થશે અને પછી યુસોફેગસ ઓપન થશે. જોયું? યસ, એટલે આ રીતની વાત છે. So upward movement of larynx stretches the opening of esophagus. Simultaneously, upper 3 to 4 centimeter of esophagus relaxes. એની જોડે જોડે યુસોફેગસનો જે અપર 3 to 4 સેન્ટીમીટર જેટલો પાર્ટ હોય છે એ રિલેક્સ થાય છે. This part of esophagus is formed by the cricopharyngeal muscle and it is called upper esophageal sphincter. એટલે શું કહે છે, this part of esophagus is formed by the cricopharyngeal muscle. એટલે અપર પાર્ટ જે 3 થી 4 સેન્ટીમીટર વાળો છે જે રિલેક્સ થવાનો છે યુસોફેગસનો, એ શેનાથી બનેલો હોય છે, કેવા મસલ્સથી, તો ક્રિકોફેરિન્જિયલ મસલ્સથી બનેલો હોય છે. ઇટ ઇઝ કોલ્ડ અપર યુસોફેજિયલ સ્પિન્ટર ઓર ફેરિન્જિયો યુસોફેજિયલ સ્ફિન્ટર. એટલે ફેરિંગ્સ અને યુસોફેગસની વચ્ચે આવેલો સ્ફિન્ટર. એટ ધ સેમ ટાઈમ peristaltic contraction start in the pharynx due to contraction of pharyngeal muscle. એની જોડે જોડે ફેરિંગ્સની અંદર એટ ધ સેમ ટાઈમ પેરિસ્ટાલ્ટિક કોન્ટ્રેક્શન સ્ટાર્ટ ઇન ધ ફેરિંગ્સ ડ્યુ ટુ કોન્ટ્રેક્શન ઓફ ફેરિન્જિયલ મસલ્સ. ફેરિન્જિયલ મસલ્સ પણ કોન્ટ્રેક્ટ થાય છે, એની જોડે જોડે ત્યાં આગળ પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ આવવાની સ્ટાર્ટ થઈ જાય છે. એલિવેશન ઓફ લેરિંગ્સ ઓલ્સો લિફ્ટ ધ ગ્લોટિસ અવે ફ્રોમ ધ ફૂડ પેસેજ. એ આપણે હમણાં વિડીયોમાં જોયું એ પ્રમાણે જેમ લેરિંગ્સ ઉપર આવે છે એમ ગ્લોટિસ એની ઉપર કવર થઈ જાય છે અને એ ત્યાં ફૂડ પેસેજને જવાનો રસ્તો આપે છે. એલિવેશન ઓફ લેરિંગ્સ ઓલ્સો લિફ્ટ ધ ગ્લોટિસ અવે ફ્રોમ ધ ફૂડ પેસેજ. ફૂડ પેસેજ એટલે યુસોફેગસની જ વાત છે. અહીંયા ચલો વિડીયોમાં ફરી એક વખત જોઈ લઈએ. સી અત્યારના સ્ટેજમાં જુઓ તો ગ્લોટિસ કેવું દૂર રહેલું છે યુસોફેગસના પાછળના પાર્ટથી. તો જ્યારે એ નીચેની સાઈડ સ્લાઇડ થશે એટલે એના લીધે પાર્ટ ઓપન થશે. ચાલો વિડીયો પ્લે કરીએ એટલે જોઈએ.
સી અત્યારે જ્યારે ગ્લોટિસ બંધ થયું તો વચ્ચે એને સ્પેસ મળી. વન The સેકન્ડ. vocal fold is closed to protect the airway to the lungs. The larynx is built up with the સી epiglottis. ફૂડ પેસેજ ઓપનિંગ થતો હોય છે, એ બેઝિકની વાત છે, બરાબર. તો all the factors mentioned above act together so that bolus moves easily into the esophagus. The whole process takes place within a 1 to 2 seconds and this process is purely involuntarily. આપણી ઉપર એનો કોઈ જ કંટ્રોલ હોતો નથી. આપણે એવું વિચારીએ કે ભાઈ હું ગળું પણ એપિગ્લોટિસ બંધ ના થવું જોઈએ, તો એ આપણી ઉપર એનો કંટ્રોલ હોતો નથી. આખી પ્રોસેસ થતાં 1 થી 2 સેકન્ડ જેટલું લાગે છે. આ પર્ટિક્યુલર વાત શેની છે? ફેરિન્જિયલ સ્ટેજની વાત છે, બરાબર. ફેરિંગ્સમાંથી યુસોફેગસમાં જાય એની વાત છે. હવે આવશે યુસોફેજિયલ સ્ટેજ ઓર થર્ડ સ્ટેજ. યુસોફેજિયલ સ્ટેજ ઇઝ ઓલ્સો એન ઇનવોલેન્ટરી સ્ટેજ. એની ઉપર પણ આપણો કંટ્રોલ હોતો નથી. ઇન